જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો। બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ 2.5 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો। ડીસા તાલુકાના ભેલડીમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। તો આ તરફ પાલનપુર અંબાજી માર્ગ પર આવેલા વીરપુર પાટિયા પાસે 3 ફૂટથી વધુ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદમાં આજે અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા। લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘર વખરીને પણ નુકસાન પહોંચ્યું। જૂના બસ સ્ટેશન ત્યારબાદ બાયવાડા ડીસા ખાતે પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। તો આ તરફ પાલનપુરના મફતપુરામાં પણ પાણી ભરાયા હતા। ડીસાના ભેલડીમાં પણ પાણી ભરાયા। બાયવાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા હતી તે જોવા મળી હતી। વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો। તો પાલનપુરમાં ધોધમાર વરસાદથી જામપુરા અને જૂના બસ સ્ટેશન વિસ્તારમાં કુંટણસમાં પાણી ભરાઈ ગયા। લાખણી અને થરાદ પંથકમાં વરસાદને પગલે બજારો પાણી થઈ। તો ધાનેરા રોડ પણ જળમગ્ન જોવા મળ્યો હતો। અનેક ઘરોમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા ઘર વખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું। તો લાખણી થરાદ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જતા અનેક વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો જામપુરા હાઈવેના પણ એ જ દ્રશ્યો સામે આવ્યા છે। ડીસા પાલનપુર હાઈવે પર પણ જળમગ્નની સ્થિતિ જોવા મળી હતી। હાઈવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો। દાંતીવાડા રોડ પણ ધોવાયો હતો, જેને લઈ લોકો પણ ફસાયા હતા, માટે ધસી પડી હોય તે પ્રકારના દ્રશ્યો દાંતીવાડા રોડ પરના સામે આવ્યા।